पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, गोविंद दामोदर माधवेति। मातः शिवे मंगलवृंददात्रीं सर्वेश्वरीं चाखिल लोकदात्रीं महासतीं शंकर शक्तिमाद्याम् उमामहं तां प्रणमामि देवीम्। ओम भवानी चंडिका धनाय नमः। ओम भवानी चंडिका मूर्तये नमः। परम पवित्र अरुणाम करुणाम तरंगिताक्षीं धृतपाशां कुशबाणचापहत्तां दुर्गा सप्तशती अणिमातिपुराव्रतामजोके रहमित्येव विभावयेत् भवानी। ओम भवानी कल्याणकारी महात्यावाक्य आवाहन आध्यात्मिक ऊर्जाने આપનારા દિવ્ય યજ્ઞનો લાભ લેવા માટે अनंत सर्वज्ञान वैराग्य ऐश्वर्य આજે વિક્રમ સંવત 2081 ના ફાગણવદી દ્વિતીયાને દિવસે વ્રજભૂમિ આશ્રમમાં પૂજ્ય શાસ્ત્રીજી નારાયણ સ્વામીના આમંત્રણથી આપણે સૌ ઉપસ્થિત છીએ। એ પ્રસંગે स्थापन में विराजमान थयेला श्री लक्ष्मीनारायण देव, भगवान सहजानंद स्वामी, मां सरस्वती, मां दुर्गा, उत्तप्त हे मां महालक्ष्मी एमना परम पवित्र सानिध्य में पवित्र दक्षिण भारत की पधारेला सौ तजज्ञ वेदज्ञ पंडितोए आपने दिव्य भव्य अति अति पवित्र यज्ञना दर्शननो लाभ आप्यो। एटले एकवार ताळीथी आपणे आ पवित्र यज्ञने वंदन करीए। आवो लाभ आपणे कोण आपे? खबर नहीं केटलाय जन्मोना पुण्य ज्यारे उदय थाय त्यारे आवो लाभ मळे छे। माणसने कंईक सेजे मळी जाय एटले एनुं मूल्य ना होय, परंतु अतिशय तपे करीने अतिशय प्रयत्न करीने ज्यारे कोई वस्तु मळे छे त्यारे एनो महिमा जागे छे। मार्कंडेय ऋषिए महापुराण लख्यु। मृकुंड ऋषिना पुत्र बहु नानी उमर टूंकू जीवन हतुं। भगवान शंकरनी कृपाथी एमने चिरंजीवपणुं मळ्युं। आजे पण आ पृथ्वी पर मार्कंडेय मुनि विचरण करे छे, अत्यारे पण हाजर छे। एमणे हजारों श्लोकोनो आ मार्कंडेय पुराण लख्युं। एमां केटलाक अध्यायो मां दुर्गाने अर्पण कर्या। 81 થી 93 अध्याय दुर्गा सप्तशती ना छे। हमणा आपणी सामे केटलाक 44 श्लोकोनुं आवरण, केटलुक 22 श्लोकोनुं आवरण, केटलुक 50 થી વધારે श्लोकोनुं आवरण थयुं। 13 भगवतीओनुं अहींयाथी पुण्यशाળી पूजन थयुं। 700 थी વધારે श्लोको बोलाया। आपणने बधाईने पूज्य शास्त्रीजीए धन्य बनावी दीधा। आ 3 दिवस जेणे आ लाभ लीधो ए बधा धन्य थई गया। 3 दिवस जेणे लाभ ना लीधो पण आजना दिवसे पण अत्यारे पण आ पूर्णाहुतिनो लाभ लीधो, दुर्गा सप्तशतीनो लाभ लीधो, ए बधाए
એની આંખો પવિત્ર થઈ ગઈ, એનું શરીર પવિત્ર થઈ ગયું, એનું મન પવિત્ર થઈ ગયું, એના વિચારો પવિત્ર થઈ ગયા. એક બહુ મોટી ઉર્જાને આપનારો આજે યજ્ઞ ઉત્સવ વ્રજભૂમિમાં ઉજવાયો. આ યજ્ઞ પરમેશ્વરનું મેં ગઈકાલે કહ્યું એમ સ્વરૂપ છે. આપણે ભગવાનને નથી જોયા, પણ ભગવાન યજ્ઞ દ્વારા આ બધી આહુતિ લે છે. એટલે જ્યાં સુધી યજ્ઞ સમીપે રહીએ ત્યાં સુધી આપણે ભગવાન સમીપે છીએ. ભગવાનને પ્રત્યક્ષ હાલતા ચાલતા જોયા નથી આપણે, પણ જ્યારે યજ્ઞને જોઈએ છીએ ત્યારે આપણને ભગવાનનું પૂર્ણ સ્વરૂપ આપણને દેખાઈ આવે છે. માં દુર્ગા, માં સરસ્વતી, માં મહાલક્ષ્મીનો યજ્ઞ શાસ્ત્રીજીએ અહીંયા વિધિપૂર્વક કરાયો. જેની પણ લક્ષ્મી આમાં કામ લાગીને એની લક્ષ્મી ધન્ય થઈ ગઈ, સદલક્ષ્મી બની ગઈ, અને એણે મનુષ્ય દેહ કરીને જે મેળવવાનું હતું એ મેળવી લીધું. શું એ મંત્રના ઉચ્ચાર હતા, શું એ મંત્રનું છેલ્લે જે ચમકથી માતાજીની આહુતિ આપી છે, પૂર્ણાહુતિનો જે ઘી હોમ્યું છે, પૂર્ણાહુતિનું જે નાળિયેર હોમ્યું છે, એ બધું જ દિવ્ય કલ્યાણકારી, આંખોને પવિત્ર કરનારું એ દ્રશ્ય હતું. આ યજ્ઞની ભસ્મ થશે. આ ભસ્મ ગયા વર્ષે પણ શાસ્ત્રીજીએ ઘણા બધાને મોકલાવી હતી, આ વર્ષે પણ મોકલાવશે. જેટલા પણ અહીંયા એડ્રેસ લખાયા છે, જે પરંપરાના સ્વામી સાથે જોડાયેલા છે, બધાને એની ભસ્મ મળશે. આમ તો અગ્નિ ભસ્મ છે, આખું જગત જ ભસ્મ છે. આ વાયુ પણ આપણને ખબર નથી, દેખાતો નથી, એ પણ ભસ્મ સ્વરૂપે જ છે આપણી દ્રષ્ટિએથી. પાણી પણ ભસ્મ, આમાં બધી ઔષધિઓ પણ હોમાય, બધું જ ભસ્મ. આ દૈવી સાક્ષાત્કાર કરેલા ભગવાનના ઋષિએ બનાવેલા મંત્રો છે, એમના દ્વારા આહુતિ અપાય એવા પવિત્ર બ્રાહ્મણો દ્વારા. અને એ બધી ઔષધિઓ, 250 થી વધારે ઔષધિઓ હમણાં જ આપણે હોમી. આ બધાની અહીંયા ભસ્મ થશે. આ ભસ્મ આમ તો કપાળે લગાડવાની હોય, ગળાએ લગાડવાની હોય, છાતીએ લગાડવાની હોય, હાથ ઉપર લગાડવાની હોય, શરીર ઉપર લગાડવાની હોય. અપવિત્ર કોઈ જગ્યા દેખાતી હોય આપણને આપણા ઘરમાં, કે અહીંયા આપણા વિચારો સારા નથી દેખાતો, તો ત્યાં પાણીમાં નાખીને એને છાંટવાની હોય. તો આ ભસ્મ તમારે ઘરે આવશે. ભસ્મ ધારણ કરવાની હોય છે. જેમ આપણે સોનું ધારણ કરીએ છીએ, જેમ ચાંદી ધારણ કરીએ છીએ, ઘડિયાળને ધારણ કરીએ છીએ, બધું ભૌતિક છે. એ અંદરની ચેતનાને જગાડનારું નથી. એ તો તમારું સોશિયલ સ્ટેટસ દેખાડે, ખાલી બતાવે કે આ મોટા છે, જેટલું ઊંચું ઘડિયાળ એટલું મોટો, એવું દેખાડે. પણ ઊંચું છે કે નીચું એ તો ખબર આફ્ટર ઓલ તો એ ટાઈમ જ બતાવે છે. પણ જે ભસ્મ છે એ તો આપણા જીવનને ઉન્નતિના માર્ગે લઈ જાય છે, આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરોએ લઈ જાય છે. 2-3 જગ્યાની ભસ્મને વિભૂતિ કહેવામાં આવે છે. ઓમકારેશ્વરની ભસ્મ છે એને વિભૂતિ કહેવામાં આવે છે. ભગવાન કાશી વિશ્વનાથની ભસ્મને વિભૂતિ કહેવામાં આવે છે. ભગવાન મહાકાલની ભસ્મને વિભૂતિ કહેવામાં આવે છે. એ પરમ કલ્યાણકારી વિભૂતિ ભસ્મ તમને અહીંયાથી પ્રાપ્ત થશે. એ પણ તમે બધાએ આગ્રહપૂર્વક સ્વામીજીને પાસેથી લેજો. આફ્ટર ઓલ આપણી આ વ્રજભૂમિનો ડે ટુ ડે વિકાસ થાય એના હેતુથી અહીંયા આવનારા વિદ્યાર્થીઓના જીવનમાં સાધના મળે, સિદ્ધિ મળે, એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાના સંવાહકો બને. ગીતા, વેદ, ઉપનિષદો, પુરાણો આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિને પંથે આગળ વધે, માતા પિતાની સેવા કરે, ગરીબોની સેવા કરે, સામાન્ય માણસને પણ એ ઉપયોગી બને, એવા બને, એવી આપણી આ વ્રજભૂમિનો કોન્સેપ્ટ છે. આનું નામ જ વ્રજભૂમિ છે.
તમને લાગે છે ને આપણે વ્રજભૂમિમાં બેઠા છીએ? બરાબર લાગે છે નારાયણ બાપા? બધાને વ્રજભૂમિ ફીલ થાય છે તો એકવાર સ્વામીજી આવું દિવ્ય દર્શન કરાયું, હાથ ઊંચા કરીને સ્વામીજીને તાળીઓના નાદથી વધાવીએ. શું આનું આપણે કોઈ રીતે મૂલ્ય ન ચૂકવી શકીએ. આ મૂલ્ય અમૂલ્ય છે. અહીંયા ભણનારા વિદ્યાર્થીઓના જીવનને ધન્ય છે. અહીંયાના સ્પંદનો, અહીંયાનું એન્વાયરમેન્ટ, અહીંયાના વૃક્ષો, આ બધું જ આપણને, અહીંયાની ગાયો, અહીંયા મળતું ફૂડ, અહીંયા આવતા વિચારો, અહીંયા આપવામાં આવતું શિક્ષણ, આ બધું જ કલ્યાણકારી છે. કોઈ વસ્તુ અહીંયા કલ્યાણ સાથે નથી જોડાયેલી, કહેતા ઉર્ધ્વગમન સાથે નથી જોડાયેલી એવું છે જ નહીં. બધું જ આપણને આગળ લઈ જનારું છે, પ્રાઉડ ફીલ કરાવનારું છે. બહુ પવિત્ર નક્ષત્રોમાં યજ્ઞની શરૂઆત થઈ હતી. યજ્ઞની શરૂઆત થઈ ને ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલતું હતું. એટલે પૂનમના આગલા દિવસથી ચાલુ થયું, બીજે દિવસે પણ હતું. હવે હસ્ત નક્ષત્ર છે. અત્યારે આ બે નક્ષત્રોમાં યજ્ઞની સમાપ્તિ થશે. આમ તો દુર્ગા સપ્તસતી છે, એના પણ નક્ષત્રો નક્કી કરેલા છે માર્કંડેયજીએ. આ નક્ષત્રમાં મૃગશીર્ષામાં કે 100 તમે એનો જ્યારે પાઠ કરો છો ત્યારે તમને એનું ફળ અનેક ગણું મળે છે. ભગવાનને પ્રાર્થના કરું કે અહીંયા ઉપસ્થિત તમામના જીવનમાં માં લક્ષ્મીજીની કૃપા ઉતરે, માં સરસ્વતીજીની કૃપા ઉતરે, માં દુર્ગાની કૃપા ઉતરે. બહુ એનર્જેટિક યજ્ઞ થયો છે. એમાં સૌથી એનર્જી મોટી આપનારો યજ્ઞ હતો એ સુદર્શન યજ્ઞ હતો. ભગવાન સુદર્શનજી અત્યારે આ પૃથ્વી ઉપર જગન્નાથપુરીમાં બિરાજમાન છે. ભગવાન જગન્નાથજીની સાથે સુભદ્રાજી, બળભદ્રજી અને સુદર્શન ચક્ર આ બિરાજમાન છે. જગન્નાથપુરીના મંદિર ઉપર પણ સુદર્શન ચક્ર બિરાજમાન છે. એવું અંદર મંદિરમાં પણ ભગવાન સુદર્શનજી બિરાજમાન છે. એકદમ એનું સ્થાપન, એનું આવાહન, એનું અર્ઘ્ય પાદ્ય, એને અપાતી આહુતિઓ, શું એ યજ્ઞ હતો. આપણે ગઈકાલે એના દર્શન કર્યા. આજે આ દર્શન અમૂલ્ય છે. આ અમોઘ શક્તિને આપનારો યજ્ઞ છે. સામાન્ય યજ્ઞ નથી. આ યજ્ઞની કોઈ પ્રદક્ષિણા કરશે, આ યજ્ઞને કોઈ વંદન કરશે, આ યજ્ઞને કોઈ આદરથી નમસ્કાર કરશે. આ યજ્ઞની પૂર્ણાહુતિ છે ત્યારે પોતાના પૂર્વજોને યાદ કરશે. માતાને, એના માતાને, એના માતાને, પિતાને, એના પિતાને, એના પિતાને, પોતાના પૂર્વજોને, ભાઈઓ ભાંડુઓને, પોતાની દીકરીઓને, કોઈ સ્વધામ ગમન થયેલાને પણ યાદ કરશે. તો પણ એનું તર્પણ થાય એવો આજે યજ્ઞ છે. એટલે બધા બે હાથ જોડીને પોતાના પૂર્વજોને પણ યાદ કરો. ખાલી ખાલી હાથ ના જોડશો, યાદ કરો. તમારી પેઢીઓને યાદ કરો. મારા દાદા, એના દાદા, એના દાદા. આપણને ખબર નથી પૂર્વજોનું શું છે. એની પાછળ કોઈએ, આમાં તો આપણે લાંબી કઈ મહેનત તો કરવી પડી નથી. યજ્ઞ ચણવો નથી પડ્યો, યજ્ઞને શણગારવો નથી પડ્યો, યજ્ઞનું હુત દ્રવ્ય લાવવું નથી પડ્યું, યજ્ઞ માટેના બ્રાહ્મણોનું એરેન્જ કરવું નથી પડ્યું, યજ્ઞ માટે કઈ આપણે લાંબી મહેનત કરવી પડી નથી. થેન્ક યુ ટુ નારાયણ ચરણ સ્વામી, એનસી સ્વામી કે એમણે આપણને આવો સરસ યજ્ઞનો લાભ આપ્યો. એટલે બધું તો એમણે આયોજન કર્યું છે. જેમ ગંગાજીએ જઈએ છીએ તો આપણે જઈને આપણા પિતૃઓના, વડીલોના અસ્થિ એને એમાં પધરાવીને પાછા આવતા રહીએ છીએ. ખરી મહેનત તો ભગીરથે કરી. સેંકડો વર્ષ, હજારો વર્ષ તપ કર્યું અને 2-3 પેઢી એમાં ખપી ગઈ ત્યારે તો એ ગંગાજીનું અવતરણ થયું. આપણે તો અહીંયાથી લાભ લેવાનો હોય તો સંતરામ મંદિરે મોકલી દેતા હોય છે બધા માણસો કે ત્યાંથી જતા રહેશે. જ્યારે પુત્રનું કર્તવ્ય છે કે એના માતા, પિતા, વડીલો એને યાદ કરે. ફરી એકવાર કહું છું કે હાથ જોડીને યજ્ઞ નારાયણ આગળ તમે બધા તમારા પૂર્વજોને યાદ કરો. આમાં બધું જ તમે ભૂલી જાઓ. હું સામાન્ય છું, હું જીવ છું અને હું માત્ર કોઈનો પુત્ર છું, હું કોઈની પુત્રી છું. મારા વડીલોનું મારા ઉપર ઋણ છે. એ ઋણને હે યજ્ઞ નારાયણના રૂપમાં રહેલા નારાયણ, હે માં દુર્ગા, સરસ્વતીજી, હે માં લક્ષ્મીજી, એ બધા એનું કલ્યાણ થાય એવી ભાવના છે. એમની ઉર્ધ્વ ગતિ થાય એવી ભાવના છે.
પૂજ્ય સ્વામીએ 3 દિવસ સુધી અન્ન લીધા વગર, જળ લીધું છે, સતત પાણી પીતા હતા, અન્ન લીધા વગર 3 દિવસ ઉપવાસ કરીને યજ્ઞને રિયલમાં એમણે માણ્યો છે, એમણે પોતાના જીવનમાં ઉતાર્યો છે. અને સંતોનું આ કર્તવ્ય છે, એક સંત જે કરી શકે એ બધું નારાયણચરણ સ્વામી અહીંયા કર્યું છે. સ્કૂલની વાત હું કરીશ કે અહીંયા સ્કૂલ જે ચાલે છે એ સ્કૂલ નથી, એ ગુરુકુલમ છે. અહીંયાથી બહુ સારા સંસ્કારો મેળવી અને બાળકો તૈયાર થાય છે, પ્રયત્ન કરી રહ્યા છે. પછી તો એનું ભાગ્ય હોય એમ આગળ વધતો હોય છે. પણ એમાં અત્યારે સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, તો બધાએ પોતપોતાના નિર્દોષ હૃદયથી એમાં સંકલ્પ કરવો, કોઈને સંકલ્પ કરાવડાવવો. અમે ગઈકાલે અમારા પ્રિયાંગભાઈને કીધું હતું કે આપણે કોઈને ને કોઈને કહીને સંકલ્પ કરાવજો. તમે કોઈને કહીને અમે સંકલ્પ પણ કરાવીશું. અત્યારે પણ આપ સર્વેને કહીશ કે કોઈ 1 રૂમ, કોઈ 2 રૂમ, કોઈ 5 રૂમ, કોઈ એક વિંગ, કોઈ એક નાની મોટી વ્યવસ્થાનો ભાગ બનવા માટે પ્રયત્ન કરજો. ભગવાનને પ્રાર્થના કરું કે સ્વામીનો શુભ સંકલ્પ પૂર્ણ થાય. બીજો એક સંકલ્પ સ્વામીનો છે. અમે હમણાં બંને જણા હૈદરાબાદ ગયા હતા. તો હૈદરાબાદમાં દૂર એક મારા એક સ્નેહી રામકૃષ્ણ અયંગરજી કરીને છે, એમને કોઈ વેદ પાઠશાળામાં અમને લઈ ગયા. તો સ્વામીએ સંકલ્પ કર્યો કે મને કે આવા આપણે 100-150 ઋષિકુમારો, બ્રાહ્મણોને, પવિત્ર નાના બાળકોને રાખીને શું આપણે વેદનો અભ્યાસ ના કરાવી શકીએ? ગઈકાલે પણ એ સંકલ્પ મને કહેતા હતા કે મારે સ્વામી ભવિષ્યમાં 2-3 વર્ષમાં એ કરી જ દેવું છે. અમને પણ આવું કઈ બહુ સ્વામીના સંકલ્પને આપણે તાળીઓના નાદથી વધાવીએ, પણ આમાં કઈ બહુ આપણે કઈ આપી નથી દેતા. અમે હમણાં કુંભ મેળો કરીને અમારો પ્રિયાંગને અમે 2 આવતા હતા. તો સ્વામીજી તમને જાણ કરું, અમે એરપોર્ટ ઉપર કાશી બેઠા હતા. તો 25 જેટલા ઋષિકુમારો ત્યાં બેઠા હતા. એટલે મેં બધાને બોલાવીને કહ્યું, મેં કીધું ક્યાં ના છો? તો કે અમે કેરળથી આવ્યા છીએ. કેરળના હતા, ઊંટી પાસે કોઈ કેરળ કે કર્ણાટકના હતા, કર્ણાટકના હતા. મેં કીધું તમે બધા સંસ્કૃતનો અભ્યાસ કરો છો? મને કે હા. એમ કીધું આ એરપોર્ટ ઉપર આટલું બધું ક્રાઉડ છે, બધા ગપ્પા મારે છે, તો આપણે શ્રી સુક્તમનો પાઠ મને સંભળાવો ને જરા. એટલે 25 છોકરાઓએ શ્રી સુક્તમનો પાઠ મને સંભળાવ્યો. એટલે પ્રિયાંગને મેં કીધું આ છોકરાઓને બધાને કઈ તું જમાડ. તો મને કે શું જમાડશો? મેં કીધું પૂછો એમને શું જમવું છે. અમૂલની સરસ કેન્ડીઓ મળે છે, બીજું ત્રીજું મળે છે, બધું જમાડો. પછી એમને ભાવથી જમાડ્યું. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું આ ફાઉન્ડેશન ચલાવે છે કોણ? તેમના 2 વડીલો બેઠા હતા, એ આવ્યા. મેં કીધું આ ફાઉન્ડેશનને દાન કોણ આપે છે? તો તમારા આશ્ચર્યની વચ્ચે વાત કરું કે ફાઉન્ડેશન ઋષિકુમારોનું રિલાયન્સ કંપની ચલાવી રહી છે. ક્યાં એનું નામ નહોતું, ક્યાં એનું આપણને એમ થાય મુકેશભાઈ બહુ આગળ, પણ આગળ જ જાય ને. ક્યાંક તો પાછળ કંઈક હશે ને, ક્યાંક તો એનું પુણ્ય હશે ને. માતા પિતાના આશીર્વાદ હોય. સ્કિલ તો બધાને આપેલી છે. સ્કિલ આપેલી છે એટલે તો ડાંગથી છે ગઢડા બાજુ, ગઢડા તાલુકામાં કપાસ રોપવા માટે લોકો જાય છે, પણ કેડો રહી જાય છે. શાસ્ત્રીજી આગળ નથી વધાતું. જાય છે રોપવા, ત્યાં મહેનત તો એ પણ કરે છે, મહેનત તો આપણે બધા પણ કરીએ છીએ. તો ભાગ્યમ ફલતી સર્વત્ર, પણ કેવી રીતે? તો આવું કંઈક પુણ્ય કાર્ય કરીએ ત્યારે. અહીંયા ભીખુબા બાપુ બેઠા છે. બાપુ ઊભા થાવ બધાએ. બાપુએ ગયા વર્ષે 51 લાખ રૂપિયાની આપણી આ વ્રજભૂમિમાં સેવા કરી હતી. સહેજે હું આવ્યો એટલે મેં બાપુને વાત કરી, બેસો બાપુ. બાપુને મેં વાત કરી. બાપુ મેં કીધું આપણે એક સંખેડા તાલુકામાં નાનકડું યુનિટ ચલાવીએ છીએ, તો ત્યાં છાસ કેન્દ્ર કરવાની મારી ઈચ્છા છે. ગયા વર્ષે મેં વાત કરી, તો છાસ કેન્દ્રમાં 3 મહિના સુધી બાપુએ છાસ આપી. આ વખતે આવ્યા, મને આવીને તરત કે પેલું છાસ આપણી ચાલુ રાખજો હો. છાસ સાયકલ લઈ અને ગુલ્ફી વેચી અને કરોડો અબજોપતિ થવાય, પણ કોઈને દાન આપીને થવાય. દાનના પણ શાસ્ત્રીજી સ્કંદ પુરાણમાં 8 પ્રકારો બતાવ્યા છે. યોગ્ય સુપાત્રને યોગ્ય જગ્યાએ દાન આપવાથી એ દાન અનંત ગણું થઈને આપણને રિવર્સ મળતું હોય છે. આ બહુ જ યોગ્ય જગ્યા છે, સુપાત્ર છે, સંત છે, વિદ્યાનું ક્ષેત્ર છે. તમને સૌને ફરી એકવાર ભલામણ કરું છું. અહીંયા પણ આ નાના ઋષિ કુમારો બધા બેઠા છે. એ બધાએ ત્રિપુરાના અને
મિઝોરમના છે, બધા નાના છે, બધા ઊભા થાય તો સબ ખડે હો જાઓ ભૈયા, सब जय स्वामीनारायण बोलो जोर से, ऐसे ने हाथ जोड़ कर चलो जय स्वामीनारायण। तो मैं यहाँ से एक श्लोक बोलता हूँ, मेरे साथ में बोलना है, ठीक है। सदा शिवम शाह माशापति मंडलेशम ब्रह्मार्दि देवार्चित पाद पद्मम श्री शंकरम त्वाम महमानतो। बेसो हैं 1000 શ્લોક આ છોકરાઓને આવડે છે। આ છે રિયાંગ જનજાતિના છોકરાઓ છે। રિયાંગ આપણા હિન્દુ જનજાતિઓમાં, ટ્રાઇબલમાં ભારતમાં 800 થી વધારે ટ્રાઇબ્સ છે, અમેરિકામાં 500 થી વધારે આદિવાસી છે જાત, ઇન્ડિયામાં 800 થી વધારે છે। સૌથી વધારે પીડિત કોઈ ટ્રાઇબ હોય તો એ રિયાંગ છે। છેક મ્યાનમારથી, બ્રહ્મદેશથી માઇગ્રેટ થતા થતા ઇન્ડિયામાં આવ્યા અને હવે ત્રિપુરા અને મિઝોરી બોર્ડર ઉપર એ લોકો વસે છે। 50-60 હજાર લોકો છે। થેન્ક યુ ટુ અમિતભાઈ, નરેન્દ્રભાઈ કે એમને ભારતનો મતાધિકાર હમણાં જ 2020માં એમણે આપ્યો અને પહેલી વાર ત્રિપુરાના ઇલેક્શનમાં એમને આમના મા બાપોએ મતદાન કર્યું। આ બધાના આધાર કાર્ડ હજુ હમણાં બન્યા। એમને પોતાના પ્લોટ પણ હમણાં ભારત સરકારે આપ્યા અને એમના માટેની સ્કીમો પણ કરી। એટલે સ્વામીજીએ આ બાળકોને પણ અહીં રાખ્યા છે। 60 થી વધારે છોકરાઓને આપણે ચાણોદ આશ્રમમાં પણ, જ્યાં આશ્રમ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે આપણને સપ્રેમ ભેટ આપ્યો, ત્યાં પણ આપણે આદિવાસી બાળકોને રાખ્યા છે। તમને લાગે નહીં કે આ છોકરાઓ આવી ટ્રાઇબમાંથી આવતા હશે, એટલા સરસ સ્કિલવાળા તૈયાર થાય છે। ફરી એકવાર આ દિવ્ય યજ્ઞમાં પધારેલા ભગવત ભક્તોને હું બહુ હૃદયથી અભિનંદન આપું છું, હૃદયથી થેન્ક યુ પણ કહું છું કે તમે બધા પધાર્યા। છેલ્લે આપણા જિલ્લાના માનનીય એસપી સાહેબ પણ અહીંયા પધાર્યા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। આ દિવ્ય દર્શનમાં એમણે પણ લાભ લીધો। ફરી એકવાર ભૂદેવોને ભગવાન અહીંયા પધાર્યા, ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને વિરમું છું। બોલો સ્વામિનારાયણ ભગવાનની, महाकाली मात की जय, महासरस्वती मात की जय, महादुर्गा मात की जय। नमः पार्वती पतये, हर हर महादेव हर।